દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ગોંડલમાં 20 જેટલી બેઠકો બિનહરીફ થઈ છે। કોંગ્રેસ દ્વારા આરોપ કરવામાં આવ્યા કે ભારતીય જનતા પાર્ટીએ તેમના ઉમેદવારોને ધાકધમકી આપી દબાણ કરવામાં આવ્યું અને ફોર્મ પરત ખેંચાવડાવ્યા। જોકે બીજી તરફ આ મામલે ભાજપના જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા, તેમણે આ મામલે નિવેદન આપ્યું અને તેમણે કોંગ્રેસના સાથીઓનો પણ આભાર માન્યો। તેમણે કહ્યું કે ગોંડલ જે વિકાસ કરી રહ્યો છે, જે શાંતિ ગોંડલમાં છે, તેના માટે કોંગ્રેસના ઉમેદવારોએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા છે, પરંતુ તેમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ભાજપ ઉપર દુષ્પ્રચાર કરવા માટેના પ્રયત્નો છે તે કોંગ્રેસના લોકો દ્વારા કરી રહ્યા છે। ત્યારે તેમણે જે રીતે થોડાક સમય પહેલાં કેટલાક લોકો દ્વારા ગોંડલ પર મિર્ઝાપુરના આરોપ લગાવ્યા હતા, ગોંડલમાં ગુંડાગીરીના આરોપ કર્યા હતા, તેને લઈને પણ જયરાજસિંહ જાડેજાએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે કેટલાક લોકો છે તે આ પ્રકારના આરોપો કરીને ગોંડલને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જેનો જવાબ આગામી ચૂંટણીમાં ત્યાંના સ્થાનિક લોકો આપવાના છે। પહેલાં જયરાજસિંહ જાડેજાનું એ આક્રમક નિવેદન સાંભળો, તેમણે વિરોધીઓને શું કહ્યું। ભારતીય જનતા પાર્ટીની આજે 23 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવે છે। તમામ બિનહરીફ અમારા ચૂંટાયેલા સભ્યોની હાજરી છે, બધાને હું અભિનંદન પાઠવું છું। સાથોસાથ ગોંડલની પ્રજાનો પણ આભાર માનું છું। આજે તો મને એવું લાગે છે કોંગ્રેસના મિત્રોનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસના મિત્રોએ ગોંડલની શાંતિ અને વિકાસને ધ્યાનમાં રાખીને જે રીતે અમને સહકાર આપ્યો, જે રીતે એમને ફોર્મ દાખલ કર્યા, પછી તેને સાચી વાત સમજાણી, બધા લોકો મને સામૂહિક મળવા આવ્યા, બધા લોકોએ મને એક વાત કરી કે ગામની અંદર ખૂબ સારા કામ થાય છે। કોંગ્રેસના મિત્રોની વાત કરું છું, ગામની અંદર ખૂબ શાંતિ છે, એને ધ્યાનમાં રાખીને અમારે તમને સહકાર આપવો છે અને અમારે આ ઉમેદવારી પત્રમાંથી હટી જવું છે। પાછળના કારણો તો ઘણા બધા એવા હતા કે જે લોકોએ ટેકામાં સહી લીધેલી હતી, ઘણા લોકો જાણતા નહોતા કે આ ટેકામાં અમારી સહી લીધેલી છે, ઘણા એ ખોટા વ્યક્તિ હતા। આના કારણે આ બધું બની ગયું છે અને આ વાતને ગુંડાગીરી તરફ જો ચિતરવા માંગતા હોય તો અમને વાંધો નથી, પણ ગોંડલની જનતાએ અને કોંગ્રેસના મિત્રોએ અમને જે સહકાર આપ્યો છે ગોંડલના વિકાસને અને ગોંડલને શાંતિને ધ્યાનમાં રાખીને અમને સહકાર આપ્યો છે, જેને કારણે અમારી 23 સીટ બિનહરીફ થઈ છે। મને લાગે છે કે કોંગ્રેસના જે આક્ષેપો છે આમાં આપણે સીડી કેસેટ હોય એના બે પાર્ટ હોય, જો બીજો પાર્ટ વગાડે તો એની અંદર બીજો સૂર આવશે અને બીજો સૂર એવો આવશે ગોંડલનો વિકાસ, ગોંડલની શાંતિ, ગોંડલની સલામતી, આવો બીજા પાર્ટની અંદર સૂર છે, પણ એ પાર્ટ એને કોઈને દેખાતો નથી। મને વાંધો નથી કે પોતે આ જ ગામના વતની છે, આ ગામમાં મોટા થયા છે અને પોતાનું વતન છે અને આ ગામને બદનામ કરે છે, મને કોઈ જાતનો વાંધો નથી, પણ આ વાત પ્રજાને બિલકુલ સ્વીકાર્ય નથી। તમે મને આ પ્રશ્ન પૂછ્યો, એના વિશેષ જવાબની અંદર હું જણાવું છું કે જે રીતે છેલ્લા 2 વર્ષથી ગોંડલને મિર્ઝાપુર બનાવવામાં આવ્યું, છેલ્લા 2 વર્ષથી મીડિયાની અંદર એક જ વાત આવી, ગોંડલ ગુંડાગીરી છે, ગોંડલ મિર્ઝાપુર છે, ગોંડલમાં કોઈની સલામતી નથી, આના કારણે જે બચેલી સીટો છે, જે સીટના ઉમેદવાર અમારા પ્રજા વચ્ચે મત લેવા જાય છે, એને આના આક્રોશથી, ગુંડાગીરીના આક્રોશથી, ખોટી ગુંડાગીરીના આક્રોશથી કે ગામને આખાને બદનામ કરીને મિર્ઝાપુર જેવી છાપ લગાડવાથી લોકોમાં આક્રોશ છે અને આ આક્રોશને લઈને ખોટી બદનામી ગામની ઉપર જે આવી છે એને લઈને ગામની જનતા આક્રોશ સાથે મતદાન કરવાની છે અને ભારતીય જનતા પાર્ટી સામૂહિક એક તરફી મતદાન કરીને મારા તમામ ઉમેદવારોનો વિજય થવાનો છે અને 44 ભારતીય જનતા પાર્ટીની સીટ આવવાની છે। કોંગ્રેસના ઉમેદવાર આમાં ક્યાં છે તમે મને બતાવો, કોઈ સીટ ઉપર એને પૂરા ઉમેદવાર મળ્યા નથી। ઉમેદવારની વાતો આપણે સાઈડમાં રાખીએ ભાઈ, એને ટેકાની અંદર ખોટી સહીઓ લેવી પડી છે, ખોટા ટેકા રજૂ કરવા પડ્યા છે, જે વ્યક્તિ જાણતા નથી। એક માજીનું ઇન્ટરવ્યુ તમે 2 દિવસ પહેલા સાંભળી લીધું કે જે માજીની ટેકાની અંદર સહી નથી, જે માજીને સહી કરતા આવડતી નથી, આની સહી એમાં થઈ જાય અને ફોર્મ રજૂ થઈ જાય, આ દશા કોંગ્રેસની છે અને આવડી વાતો એ ચડી ગયા છે।
આપણે સાંભળ્યું હતા જયરાજસિંહ જાડેજા, જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે, ને ગઈકાલે જે 20 બેઠકો બિનહરીફ ગોંડલ નગરપાલિકામાં થઈ છે, ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો પણ કેટલાક ફોર્મ પરત ખેંચાય છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે. અને તે વચ્ચે જયરાજસિંહ જાડેજાનું એ મોટું નિવેદન સામે આવ્યું છે ગોંડલને લઈને, તેના કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.